ગાંધારી તથા ધૃતરાષ્ટ્ર વગેરે ગંગા કિનારે વિશ્રામ કરતા કરતા કુરુક્ષેત્રમાં પહોંચીને ઘોર તપ કરવું. વૈશંપાયનજી કહે છે, જન્મેજય કુંતીની વાત સાંભળીને પાંડવોને બહુ સંકોચ થયો અને પોતાની માતાને પાછા વાળવામાં અસફળ થઈને રાજા ધૃતરાષ્ટ્રની પ્રદક્ષિણા અને પ્રણામ કરીને દ્રૌપદી સાથે નગરમાં પાછા આવ્યા. ત્યાર પછી ધૃતરાષ્ટ્રે ગાંધારી અને વિદુરનો સહારો લઈને કહ્યું, ગાંધારી, યુધિષ્ઠિરની માં કુંતીને પાછા મોકલી દો. યુધિષ્ઠિરે જે કાંઈ કહ્યું છે તે બધું જ બરાબર જ છે. કુંતી તો રાજ્યમાં રહીને પણ મોટા મોટા દાન અને તપ કરી શકે છે. વહુ કુંતીની સેવાથી હું બહુ જ પ્રસન્ન છું, તેથી તમે હવે એને ઘરે પાછા જવાની આજ્ઞા આપો. રાજાના આ પ્રમાણે કહેવાથી તેમનો સંદેશો ગાંધારી દેવીએ કુંતીને કહ્યો અને પોતાના તરફથી પણ તેમને પાછા જવા માટે આગ્રહપૂર્વક કહ્યું. પરંતુ ધર્મપરાયણા સતી કુંતી દેવી વનવાસનો દ્રઢ નિર્ધાર કરી ચૂક્યા હતા. તેથી ગાંધારી તેમને કોઈ રીતે પાછા વાળી ન શક્યા. કુરુ કુળની સ્ત્રીઓ કુંતીનો આ દ્રઢ નિશ્ચય જાણીને તથા પાંડવોને નિરાશ થઈ જતા જોઈને ડુસકા ભરી ભરીને રડવા લાગી. જ્યારે વહુઓ સાથે બધા જ પાંડવો પાછા ફર્યા ત્યારે રાજા ધૃતરાષ્ટ્ર વન તરફ ચાલવા લાગ્યા. તે સમયે તેમને જતા જોઈને પાંડવો અત્યંત દીન અને દુઃખ શોકમાં મગ્ન થઈ ગયા હતા. તેમણે વાહનોમાં બેસીને સ્ત્રી સહિત નગરમાં પ્રવેશ કર્યો. તે સમયે બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓ સહિત સંપૂર્ણ નગરજનો હર્ષ અને આનંદ રહિત થઈને ઉત્સાહ શૂન્ય થઈ ગયા હતા. કુંતી વિના બિચારા પાંડવોની દશા તો ગાય વિનાના વાછડા જેવી થઈ ગઈ હતી. બીજી બાજુ રાજા ધૃતરાષ્ટ્રે તે દિવસે લાંબી યાત્રા કરીને ગંગા કિનારે રાત્રિ નિવાસ કર્યો. ત્યારબાદ તપોવનમાં વેદવેતા બ્રાહ્મણો દ્વારા વિધિપૂર્વક પ્રગટાવેલો અગ્નિ ચારે બાજુ પ્રજ્વલિત થઈ ગયો હતો. વૃદ્ધ રાજા ધૃતરાષ્ટ્રે પણ અગ્નિ પ્રજ્વલિત કર્યો અને તેની વિધિવત આરાધના કરીને તેમાં આહુતિ આપી. પછી સંધ્યા સમયે સૂર્યોપસ્થાન કર્યું. ત્યાર પછી વિદુર અને સંજયે રાજા માટે દર્ભની શૈયા બિછાવી દીધી. તેમની પાસે જ ગાંધારીને માટે એક અલગ આસન બનાવી દીધું. ઉત્તમ વ્રતોનું પાલન કરનાર કુંતી પણ ગાંધારીની પાસે દર્ભાસન પર સૂતા અને તેમાં જ તેમણે સુખ માની લીધું. વિદુર વગેરે પણ રાજાથી તેટલા જ દૂર સૂઈ ગયા જ્યાંથી તેમનો અવાજ સંભળાઈ શકે. યજ્ઞ કરાવનારા બ્રાહ્મણો તથા રાજાની સાથે આવેલા બીજા વિપ્રો યથા યોગ્ય સ્થાન પર સૂઈ ગયા. તે તપોવનમાં મુખ્ય બ્રાહ્મણો સ્વાધ્યાય કરતા હતા અને ચારે બાજુ અગ્નિહોત્રીનો અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો હતો. તેથી તે રાત્રિ પણ ધૃતરાષ્ટ્ર વગેરેને બહુ આનંદપ્રદ લાગી. રાત્રિ પસાર થઈ જતા પ્રાતઃકાળે ઉઠીને બધાએ પૂર્વાહકાળની ક્રિયા પૂરી કરી અને વિધિપૂર્વક અગ્નિહોત્ર કરીને બધા જ ઉત્તર દિશા તરફ ક્રમશઃ આગળ વધ્યા. કોઈએ પણ ભોજન કર્યું ન હતું. બધા જ લોકો ઉપવાસ વ્રતનું પાલન કરતા હતા. ત્યાર પછી દિવસો વ્યતીત થતા વિદુરજીના કહેવાથી રાજા ધૃતરાષ્ટ્રે પુણ્ય પુરુષોને કહેવા યોગ્ય ભગીરથના તટ પર રાત્રિ નિવાસ કર્યો. ત્યાં વનવાસી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો બહુ મોટી સંખ્યામાં ભેગા મળીને રાજાને મળવા માટે આવ્યા. તેમની વચ્ચે બેઠેલા રાજા ધૃતરાષ્ટ્રે અનેક પ્રકારની વાતચીત કરીને બધાને પ્રસન્ન કર્યા અને બ્રાહ્મણો તથા તેમના શિષ્યનું વિધિવત પૂજન કરીને તેમને વિદાય કર્યા. ત્યાર પછી સાયંકાળે રાજા તથા યશસ્વીની ગાંધારી દેવીએ ગંગાજીના જળમાં પ્રવેશ કરીને એ વિધિવત સ્નાન કર્યું અને વિદુર વગેરે બીજા બધા લોકોએ પણ ગંગાજીના જુદા જુદા ઘાટો પર ડૂબકી મારીને સંધ્યાોપાસના વગેરે સમસ્ત શુભ ક્રિયાઓ પૂરી કરી. સ્નાનાદિક કરી લીધા પછી પોતાના વૃદ્ધ સસરા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી દેવીને કુંતી ગંગા કિનારે લઈ આવ્યા. ત્યાં યાજ્ઞિક બ્રાહ્મણોએ રાજાને માટે એક વેદી તૈયાર કરી, જેના પર અગ્નિ સ્થાપન કરીને તેમણે વિધિવત અગ્નિહોત્ર કર્યું. આ પ્રમાણે નિત્યક્રમથી નિવૃત્ત થઈને રાજા ધૃતરાષ્ટ્ર ઇન્દ્રિય સંયમપૂર્વક નિયમનું પાલન કરતા રહીને પોતાના અનુયાયીઓ સહિત ગંગા કિનારેથી આગળ કુરુક્ષેત્રમાં જઈ પહોંચ્યા. ત્યાં એક આશ્રમમાં જઈને રાજસિંહ સતયુપને મળ્યા. તે રાજસિંહ ભૂતકાળમાં કૈકેયી દેશના રાજા હતા. પોતાના પુત્રને રાજગાદી પર બેસાડીને સ્વયં વનમાં ચાલ્યા આવ્યા હતા. ધૃતરાષ્ટ્ર તેમને સાથે લઈને મહર્ષિ વ્યાસજીના આશ્રમ પર ગયા અને ત્યાં તેમને વ્યાસજીની વિધિપૂર્વક
પૂજા કરી. ત્યાર પછી તેમની પાસેથી વનવાસની દીક્ષા લઈને તેઓ સતયુપના આશ્રમમાં જ આવીને રહેવા લાગ્યા. મહામતી રાજા સતયુપે વ્યાસજીની આજ્ઞાથી ધૃતરાષ્ટ્રને વનવાસની બધી જ વિધિ બતાવી દીધી. પછી મહામના ધૃતરાષ્ટ્ર સ્વયં પણ તપ કરવા લાગ્યા અને પોતાના અનુચરોને પણ તપસ્યામાં જોડી દીધા. ગાંધારી દેવી પણ કુંતી દેવી સાથે વલ્કલ અને મૃગછાલ પહેરીને ધૃતરાષ્ટ્રના જેવું જ વ્રત પાલન કરવા લાગ્યા. તે બંને ઇન્દ્રિયોને પોતાને આધીન કરીને મન, વાણી અને કર્મ તથા નેત્રો દ્વારા પણ કઠોર તપ કરવા લાગ્યા. રાજા ધૃતરાષ્ટ્રના શરીરનું માંસ સુકાઈ ગયું. તેઓ હાડકાં અને ચામડીના હાડપિંજર જેવા થઈ ગયા અને મસ્તક પર જટા અને શરીર પર મુગછાલ અને વલ્કલ ધારણ કરીને મહર્ષિઓની જેમ કઠોર તપમાં પ્રવૃત્ત થઈ ગયા. તેમના ચિત્તનો સંપૂર્ણ મોહ નષ્ટ થઈ ગયો હતો. ધર્મ અને અર્થના જ્ઞાતા તથા ઉત્તમ બુદ્ધિશાળી વિદુરજી પણ સંજય સહિત વલ્કલ અને ચીર વસ્ત્ર ધારણ કરીને ગાંધારી અને ધૃતરાષ્ટ્રની સેવામાં લાગ્યા રહેતા હતા અને મનને વશ કરીને દુર્બળ શરીરથી ઘોર તપસ્યા કરી રહ્યા હતા. નારદજીએ ધૃતરાષ્ટ્રને તપસ્યાનું મહત્વ કહેવું અને પાંડવોએ ધૃતરાષ્ટ્ર પાસે જવાની તૈયારી કરવી. વૈશંપાયનજી કહે છે, જન્મજય ત્યાર પછી રાજા ધૃતરાષ્ટ્રને મળવા માટે નારદ પર્વત મહાતપસ્વી દેવલ શિષ્યો સાથે મહર્ષિ વ્યાસજી તથા અન્ય સિદ્ધ મહર્ષિઓ ત્યાં આવ્યા. પરમ ધાર્મિક રાજસી સતયુગ પણ તેમની સાથે આવ્યા હતા. કુંતી દેવીએ તે બધાને સ્વાગત સત્કાર કર્યો અને ઋષિઓ પણ કુંતીની સેવા તથા તપસ્યાથી બહુ પ્રસન્ન થયા. તેમણે રાજા ધૃતરાષ્ટ્રનું મન સ્થિર કરવા માટે અનેક ધાર્મિક કથાઓ કહી. બધું જ પ્રત્યક્ષ જોનારા દેવર્ષિ નારદજીએ કથાના પ્રસંગમાં આ પ્રમાણે કહ્યું. રાજન રાજસી સતયુગના પિતામહ મહારાજ સહસ્રચિત્ત કે દેશના રાજા હતા. તેઓ બહુ શ્રી સંપન્ન હતા અને કોઈનાથી પણ ડરતા ન હતા. તેમણે પોતાના પરમ ધાર્મિક મોટા પુત્રને રાજ્ય સોંપીને તપસ્યા કરવા માટે વનમાં પ્રવેશ કર્યો અને ત્યાં કઠોર તપસ્યા કરીને ઇન્દ્રલોકને પ્રાપ્ત થયા. તપસ્વીથી તેમના સઘળા પાપ ભસ્મ થઈ ગયા હતા. તપસ્યાથી તેમના સઘળા પાપ ભસ્મ થઈ ગયા હતા. મેં ઇન્દ્રલોકમાં આવતા જતા તે પરમ પ્રસન્ન રાજસીને અનેક વાર જોયા છે. એ જ પ્રમાણે ભગદત્તના પિતામહ રાજા શૈલાલય પણ તપસ્યાના બળથી જ ઇન્દ્રલોકમાં ગયા છે. રાજા પુષધન ઇન્દ્ર જેવા પરાક્રમી હતા. તેમણે પણ તપસ્યા કરીને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. માનધાતાના પુત્ર રાજા પુરુકુસ્તે પણ આ જ વનમાં તપ કરીને મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પરમ ધાર્મિક રાજા સસલોમાએ પણ આ જ તપોવનમાં તપસ્યા કરીને સ્વર્ગ પ્રાપ્ત કર્યું હતું. તમે પણ આ તપોવનમાં આવીને તપસ્યા કરી રહ્યા છો. તેથી મહર્ષિ વ્યાસજીની કૃપાથી તમને પણ દુર્લભ અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે. તપસ્યા પૂરી થયેથી તમે દિવ્ય તેજથી સંપન્ન થઈને ગાંધારીની સાથે ઉપયુક્ત મહાત્માઓની જ ગતિને પ્રાપ્ત થશો. રાજા પાંડુ સ્વર્ગમાં ઇન્દ્રની પાસે જ રહીને સદા તમારું સ્મરણ કર્યા કરે છે. તેઓ અવશ્ય તમારું કલ્યાણ કરશે. તમારી અને ગાંધારીની સેવા કરવાથી તમારી યશસ્વીની વહુ કુંતી પણ પોતાના પતિના લોકમાં પહોંચી જશે. એ યુધિષ્ઠિરની જનની છે અને યુધિષ્ઠિર સનાતન ધર્મના સાક્ષાત સ્વરૂપ છે. તેથી તેમની સદગતિમાં સહેજ પણ સંદેહ નથી. આ બધું જ અમે દિવ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ. વિદુરજી મહાત્મા યુધિષ્ઠિરના શરીરમાં પ્રવેશ કરશે અને સંજય તેમનું જ ચિંતન કરવાના કારણે અહીંથી સીધા સ્વર્ગમાં જશે. એ સાંભળીને મહાત્મા રાજા ધૃતરાષ્ટ્ર પોતાની પત્ની સહિત બહુ પ્રસન્ન થયા. તેમણે નારદજીની વાતની પ્રશંસા કરીને તેમની વિશેષ પૂજા કરી. ત્યાર પછી બધા જ બ્રાહ્મણોએ અત્યંત પ્રસન્ન થઈને નારદજીનો અત્યંત આદર સત્કાર કર્યો. આ પછી રાજસી સતયુપે નારદજીને કહ્યું, ભગવાન, તમારી વાતો સાંભળીને અહીં બેઠેલા બધા જ લોકોની કુરુરાજ ધૃતરાષ્ટ્રની તથા મારી તપ માટેની શ્રદ્ધા વધી ગઈ છે. અત્યારે હું રાજા ધૃતરાષ્ટ્ર વિશે તમને થોડું પૂછવા ચાહું છું. તમે તમામ વાતોને યથાર્થ રીતે જાણો છો. મનુષ્યને જે ગતિ પ્રાપ્ત થાય છે તેને તમે તમારી દિવ્ય દ્રષ્ટિથી પ્રત્યક્ષ જોઈ શકો છો. તમે અનેક રાજાઓને મળેલા ઇન્દ્રલોકનું વર્ણન કર્યું, પરંતુ એ ન બતાવ્યું કે રાજા ધૃતરાષ્ટ્ર કયા લોકમાં જશે. એમને ક્યારે અને કયા લોકની પ્રાપ્તિ થશે એ વાત સાંભળવાની મારી ઈચ્છા છે. તેથી તમે યથાર્થ રીતે તે જણાવવાની કૃપા કરો.
સતયુપના પ્રમાણે પ્રશ્ન કરવાથી દિવ્ય દ્રષ્ટિ સંપન્ન મહાતપસ્વી દેવર્ષિ નારદે તે સભામાં દરેકના મનને ગમતી વાત કહી. રાજસે, હું એકવાર ફરતો ફરતો ઇન્દ્રલોકમાં ગયો અને ત્યાં સચિપતિ ઇન્દ્ર તથા રાજા પાંડુને મળ્યો. ત્યાં રાજા ધૃતરાષ્ટ્રની આ કઠોર તપસ્યાની જ વાત ચાલતી હતી. તે સમયે સાક્ષાત ઇન્દ્રના મુખેથી મેં એવું સાંભળ્યું હતું કે હજી રાજા ધૃતરાષ્ટ્રનું આયુષ્ય 3 વર્ષ બાકી છે. એ સમાપ્ત થતાં એઓ ગાંધારી સાથે કુબેરના લોકમાં જશે અને ત્યાં કુબેરજી વડે સન્માનિત થઈને વિમાન દ્વારા દેવ, ગંધર્વ તથા રાક્ષસોના લોકમાં સ્વેચ્છાનુસાર વિચરતા રહેશે. તપસ્યા દ્વારા તેમનું સઘળું પાપ ભસ્મ થઈ જશે. આ દેવતાઓની ગુપ્ત વાત છે, પરંતુ તમારા પર પ્રેમ હોવાના કારણે મેં તે પ્રગટ કરી દીધી છે. તમે લોકો વેદના અધિકારી છો અને તપસ્યા દ્વારા નિષ્પાપ થઈ ચૂક્યા છો, તેથી તમારી સામે આ રહસ્યની પ્રગટ કરવામાં કોઈ વાંધો નથી. દેવર્ષિના આવા મધુર વચનો સાંભળીને તે બધા જ લોકો બહુ પ્રસન્ન થયા અને રાજા ધૃતરાષ્ટ્રને પણ આનાથી બહુ હર્ષ થયો. આ પ્રમાણે તે મહર્ષિઓ પોતાની કથાઓથી ધૃતરાષ્ટ્રને સંતુષ્ટ કરીને સિદ્ધ ગતિનો આશ્રય લઈને ઈચ્છાનુસાર વિભિન્ન સ્થાનોમાં ચાલ્યા ગયા. આ બાજુ ધૃતરાષ્ટ્રના વનમાં ચાલ્યા જવાથી પાંડવો બહુ વ્યથિત થતા. તેમણે માતાનો વિરહ પણ ચાલી રહ્યો હતો. નગરજનો પણ ધૃતરાષ્ટ્ર માટે નિરંતર શોકમગ્ન રહેતા હતા. બ્રાહ્મણો પણ હંમેશા રાજા ધૃતરાષ્ટ્ર વિશે આ પ્રમાણે ચર્ચા કરતા હતા. અરે, અમારા વૃદ્ધ મહારાજ નિર્જન વનમાં કઈ રીતે રહેતા હશે? મહાભાગા, ગાંધારી તથા કુંતી પણ કઈ રીતે દિવસો વિતાવતી હશે? પાંડવોના શોકની તો કોઈ સીમા જ નથી. તેમણે પોતાની વૃદ્ધ માતા માટે એટલી ચિંતા થઈ કે તેઓ વધારે સમય સુધી નગરમાં જ રહી ન શક્યા. વૃદ્ધ પિતા ધૃતરાષ્ટ્ર, મહાભાગા, ગાંધારી દેવી તથા પરમ બુદ્ધિમાન વિદુરજીનું વિશેષ સ્મરણ થઈ આવવાથી તેમનું મન ન રાજકારણમાં ચોંટતું હતું, ન પોતાની પત્નીઓમાં. વેદાધ્યાનમાં પણ તેઓ પ્રવૃત્ત થતા ન હતા. નિરંતર ચિંતામગ્ન રહેવાના કારણે તેમને લેશ માત્ર પણ શાંતિ મળતી ન હતી. શોક જાણે તેમના હૃદયમાં મુકામ નાખીને બેસી ગયો હતો. કોઈ પણ પદાર્થને પ્રાપ્ત કરીને તેઓ પ્રસન્ન થતા ન હતા. કોઈ આવીને વાર્તાલાપ કરતું તો તેની વાતમાં તેઓ ધ્યાન આપતા ન હતા. જાણે તેઓ શાનભાન ગુમાવીને બેઠા હોય. એકવાર પોતાની માતાને યાદ કરીને તેઓ તપસ્યા પર તેઓ પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા, અરે, મારા માતા કુંતી અત્યંત દુર્બળ થઈ ગયા છે. તેઓ તે બંને વૃદ્ધોને કઈ રીતે સંભાળતા હશે? શિકારી પ્રાણીઓથી ભરેલા જંગલમાં આશ્રય વિહોણા રાજા ધૃતરાષ્ટ્ર પોતાની પત્ની સાથે એકલા કેવી રીતે રહેતા હશે? જેમના બાંધવો મરાઈ ગયા છે તે મહાભાગા, ગાંધારી દેવી તે નિર્જન વનમાં પોતાના વૃદ્ધ અને અંધ પતિની સેવા કઈ રીતે કરતા હશે? આ પ્રમાણે વાતો કરતા કરતા તેમના મનમાં ભારે ઉત્સુકતા થઈ આવી અને તેમણે ધૃતરાષ્ટ્રના દર્શન માટે વનમાં જવાનો નિર્ણય કર્યો. તે સમયે સહદેવ રાજા યુધિષ્ઠિરને પ્રણામ કરીને કહ્યું, ભાઈ, એવું લાગે છે કે તમારું મન તપોવનમાં જવા માટે ઉતાવળું થઈ રહ્યું છે. એ બહુ ખુશીની વાત છે કે મારી તો ઘણા દિવસથી ત્યાં જવાની ઈચ્છા હતી, પરંતુ સંકોચવશ હું તમને સ્પષ્ટ રૂપે કહી શકતો નહોતો. પરંતુ સદભાગ્યે તે અવસર આપમેળે આવી ગયો. માતા કુંતી તપસ્યા કરતા હશે. માથાના વાળ જટામાં ફેરવાઈ ગયા હશે અને તેમનું વૃદ્ધ શરીર દર્ભ અને ઘાસની શૈયા પર સુવાથી ઇજાગ્રસ્ત થઈ ગયું હશે. તેમના દર્શન કરીને હું મારું અભાગ્ય સમજીશ. સહદેવની વાત સાંભળીને દ્રૌપદી દેવી રાજાનો સત્કાર કરીને તેમને પ્રસન્ન કરતા બોલ્યા, નાથ, મને મારા સાસુના દર્શન ક્યારે થશે? તેઓ હજી સુધી જીવિત છે? શું તેઓ હજી સુધી જીવિત છે? તેમની હયાતીમાં તેમના દર્શન કરીને મને બહુ પ્રસન્નતા થશે. અંતપુરની બધી જ વહુઓ વનમાં જવા માટે પગ ઉંબરાની બહાર રાખીને ઊભી હતી. બધાના મનમાં કુંતી, ગાંધારી અને સસરાજીના દર્શનની લાલસા છે. દ્રૌપદીના આ પ્રમાણે કહેવાથી રાજા યુધિષ્ઠિરે બધા જ સેનાપતિઓને બોલાવીને કહ્યું, તમે લોકો વિપુલ માત્રામાં રથ અને હાથી ઘોડાઓથી સુસજ્જિત સેનાને કૂચ કરવાની આજ્ઞા આપો. વનવાસી મહારાજ ધૃતરાષ્ટ્રના દર્શન માટે જઈશ. ત્યાર પછી તેમણે રાણીવાસમાં અધ્યક્ષોને આજ્ઞા આપી, તમે બધા જ લોકો જુદા જુદા વાહનો અને પાલખીઓ હજારોની સંખ્યામાં તૈયાર કરો. જરૂરી સામાનથી ભરેલા છકડા, બજાર, દુકાનો, ખજાનો, કારીગરો અને કોષાધ્યક્ષ બધા જ કુરુક્ષેત્રમાં આશ્રમ તરફ રવાના થઈ જાય. નગરવાસીઓમાંથી પણ જે કોઈ રાજાના દરબારમાં મહારાજના દર્શન કરવા ઈચ્છતું હોય તેમને આદર સાથે સુવિધાપૂર્વક અને સુરક્ષાથી સાથે લઈ જવામાં આવે. નગરમાં જાહેરાત કરાવી દેવામાં આવે કે કાલે સવારે યાત્રા શરૂ થશે, તેથી
સાથે આવવા ઈચ્છતા હોય તેમણે વિલંબ ન કરવો। પાકશાળાના અધ્યક્ષ અને રસોઈયા ભોજન બનાવવાનો બધો જ સામાન તથા જાત જાતના ભક્ષ્ય ભોજ્ય પદાર્થો છકડામાં મૂકીને સાથે લઈ લે। માર્ગમાં આવતા સૌના રોકાવા માટે આજે જ જાત જાતના તંબુ બાંધી દેવામાં આવે। આ પ્રમાણે આજ્ઞા આપીને સવાર થતાં જ ભાઈઓ સહિત રાજા યુધિષ્ઠિરે સ્ત્રીઓ અને વૃદ્ધોને આગળ કરીને નગરમાંથી પ્રસ્થાન કર્યું। બહાર જઈને જ નગરજનોની પ્રતીક્ષા કરીને તેઓ 5 દિવસ સુધી એક જ સ્થાન પર રોકાયા। પછી બધાની સાથે લઈને વનમાં ગયા। પાંડવોએ પરિવાર સહિત કુરુક્ષેત્રમાં પહોંચીને ધૃતરાષ્ટ્ર વગેરેના દર્શન કરવા તથા સંજય ઋષિઓને તેમનો પરિચય આપવો। વૈશંપાયનજી કહે છે, રાજન, ત્યાર પછી રાજા યુધિષ્ઠિરે લોકપાલો તુલ્ય મહાપરાક્રમી અર્જુન વગેરે વીરો દ્વારા સુરક્ષિત સેનાને કૂચ કરવાની આજ્ઞા આપી। આજ્ઞા મળતા જ બધા જ લોકો ચાલવા લાગ્યા। કેટલાક લોકો વાહનમાં જઈ રહ્યા હતા, કેટલાક પગપાળા, કોઈ અત્યંત વેગવાળા ઘોડાઓ પર, કોઈ પ્રજ્વલિત અગ્નિ જેવા ચમકાતા સોનાના રથો પર, કોઈ હાથી પર અને કોઈ ઊંટ પર સવાર થઈને યાત્રા કરી રહ્યા હતા। નગર અને પ્રાંતના લોકો પણ ધૃતરાષ્ટ્રના દર્શન કરવા માટે નાના પ્રકારના વાહનો દ્વારા રાજા યુધિષ્ઠિરની પાછળ ચાલવા લાગ્યા। રાજાના કહેવા પ્રમાણે સેનાપતિ કૃપાચાર્ય પણ સેનાને સાથે લઈને આશ્રમ તરફ જવા લાગ્યા। કુરુરાજ યુધિષ્ઠિર અનેક બ્રાહ્મણોની સાથે યાત્રા કરી રહ્યા હતા। તેમની સાથે અનેક સૂત, માગધ અને બંદીજનો તેમની સ્તુતિ કરતા ચાલી રહ્યા હતા। તેમના મસ્તક પર શ્વેત છત્ર શોભી રહ્યું હતું અને રથીઓની વિશાળ સેના તેમની સાથે ચાલી રહી હતી। ભયંકર કર્મ કરનારા ભીમસેન પર્વતાકાર હાથીઓની સેના સાથે જઈ રહ્યા હતા। તે ગજરાજોની પીઠ પર અનેક યંત્રો અને આયુધો લદાયેલા હતા। માદ્રીકુમાર નકુળ અને સહદેવ ઘોડા પર બેઠા હતા। મહાતેજસ્વી જીતેન્દ્રિય અર્જુન સફેદ ઘોડાઓથી જોતરેલા રથ પર કે જે સૂર્યના જેવો પ્રકાશમાન હતો બેસીને રાજા યુધિષ્ઠિરની પાછળ જઈ રહ્યા હતા। દ્રૌપદી વગેરે સ્ત્રીઓ પણ પાલખીઓમાંથી બેસીને ગરીબોને અઢળક ધન વહેંચતી જઈ રહી હતી। રાણીવાસના રક્ષકો બધી જ બાજુથી તેમની રક્ષા કરી રહ્યા હતા। પાંડવોને તે સેનામાં રથ, હાથી અને ઘોડા મોટી સંખ્યામાં હતા। તેમાં ક્યાંય વેણુવાદન થઈ રહ્યું હતું તો ક્યાંક વીણાનો જણકાર સંભળાતો હતો। આ વાદ્યોના ધ્વનિથી સેનાની શોભા વિશેષ રૂપે વધી ગઈ હતી। કુરુવંશી વીરો નદીઓમાં સુરમ્ય કિનારો પર તથા સરોવરો પર વિશ્રામ કરતા આગળ વધી રહ્યા હતા। મહાતેજસ્વી યુયુત્સુ અને પુરોહિત ધૌમ્યમુનિ યુધિષ્ઠિરના આદેશથી હસ્તિનાપુરમાં જ રહીને નગરની રક્ષા કરતા હતા। આ બાજુ રાજા યુધિષ્ઠિર ક્રમશઃ ચાલતા પરમ પવિત્ર યમુના નદીને પાર કરીને કુરુક્ષેત્રમાં જઈ પહોંચ્યા અને ત્યાં દૂરથી જ તેમને રાજસી સતયુપ તથા કુરુવંશી ધૃતરાષ્ટ્રના આશ્રમને જોયો। તેથી બધા જ લોકોને બહુ આનંદ થયો। બધા પાંડવો પોતપોતાના વાહનો પરથી ઉતરી ગયા અને દૂરથી જ પગે ચાલીને બહુ વિનય સાથે રાજાના આશ્રમ પર આવ્યા। સાથે આવેલા બધા જ સૈનિકો, રાજ્યની પ્રજા તથા કુરુવંશના મુખ્ય પુરુષોની પત્નીઓ વગેરે પણ પગપાળા જ આશ્રમ પર આવ્યા। ધૃતરાષ્ટ્રના એ પવિત્ર આશ્રમ પર બધી જ બાજુ હરણાઓના ટોળા દેખાતા હતા અને કેરનો સુંદર બગીચો આશ્રમની શોભામાં અભિવૃષ્ટિ કરી રહ્યો હતો। પાંડવો જેવા આશ્રમમાં પહોંચ્યા ત્યાં જ કેટલાક વ્રતધારી તપસ્વીઓ તેમને જોવાની ઉત્કંઠાથી ભેગા થઈ ગયા। રાજા યુધિષ્ઠિરે આંખોમાં આંસુ ભરીને તે તપસ્વીઓને પૂછ્યું, મુનિવરો, અમારા મોટા પિતાશ્રી અત્યારે ક્યાં ગયા છે? તેમણે ઉત્તર આપ્યો કે રાજન, જે તેઓ સ્નાન કરવા, ફૂલ લેવા તથા કળશમાં જળ ભરવા માટે યમુના કિનારે ગયા છે। આ સાંભળીને તે બધા જ તપસ્વીઓએ બતાવેલા માર્ગે યમુના કિનારા તરફ ચાલવા લાગ્યા। થોડે દૂર ગયા પછી તે ધૃતરાષ્ટ્ર વગેરે બધા જ લોકો દૂરથી આવતા દેખાયા। પછી તો બધા જ પાંડવો પિતાશ્રીના દર્શનની ઈચ્છાથી બહુ ઉતાવળા ચાલવા લાગ્યા। સહદેવ તો બહુ ઝડપથી દોડીને કુંતીની પાસે જઈ પહોંચ્યા અને માતાના ચરણોમાં ડૂસકા ભરીને રડવા લાગ્યા। પોતાના પ્રિય પુત્રને જોઈને કુંતીની આંખોમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી અને તેમણે સહદેવને બંને હાથે ઉઠાવીને છાતીને ચાપી દીધો। ત્યાર પછી રાજા યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન અને નકુળને જોઈને તે બહુ ઉતાવળા તેમની તરફ ચાલવા લાગ્યા। માતાને આવતા જોઈને પાંડવોએ પૃથ્વી પર મસ્તક ટેકવીને તેમને પ્રણામ કર્યા। ત્યાર પછી પોતાની આંખોમાંથી આંસુ લૂછીને તેમને ગાંધારી સહિત રાજા ધૃતરાષ્ટ્ર અને માતા કુંતીના ચરણોનો વિધિવત સ્પર્શ કર્યો તથા તેમના હાથમાંથી જળથી ભરેલા કળશ લઈ લીધા। તે વખતે રાણીવાસની સ્ત્રીઓ તથા રાજ્યના પ્રજાજનો અને અન્ય લોકોને ધૃતરાષ્ટ્રના દર્શન કર્યા અને રાજા યુધિષ્ઠિરે બધા જ લોકોના નામ અને ગોત્ર કહીને બધાનો પરિચય આપ્યો। પરિચય આપતા ધૃતરાષ્ટ્રે પણ તે બધાનો સત્કાર કર્યો અને બધાને મધ્યમાં ઊભા રહીને તેઓ પ્રેમાશ્રુથી ભીંજાઈ ગયા।
તે વખતે તેમને એવો અનુભવ થવા લાગ્યો કે જાણે તેઓ પૂર્વવત હસ્તિનાપુરમાં બધાની વચ્ચે બેઠા હોય. ત્યાર પછી દ્રૌપદી આદિ વહુઓએ ગાંધારી અને કુંતી સહિત રાજા ધૃતરાષ્ટ્રને પ્રણામ કર્યા અને તેમણે પણ તેમને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી તેઓ સિદ્ધો અને ચારણોથી સેવિત પોતાના આશ્રમ પર આવ્યા. તે સમયે તેમનો આશ્રમ તારાઓથી ભરેલા આકાશની જેમ દર્શકોથી ભરેલો હતો. રાજા ધૃતરાષ્ટ્ર જ્યારે 5 પાંડવો સાથે આશ્રમમાં બિરાજમાન થયા ત્યારે ત્યાં અનેક દેશોમાંથી આવેલા લોકો મહાન ભાગ્યશાળી પાંડવોને જોવા માટે ત્યાં આવ્યા હતા. તેમણે પૂછ્યું, અહીં આવેલાઓમાં મહારાજ યુધિષ્ઠિર કોણ છે? ભીમસેન, અર્જુન, નકુળ, સહદેવ અને યશસ્વીની દ્રૌપદી દેવી કોણ છે? અમે લોકો આ બધાનો પરિચય જાણવા ચાહીએ છીએ. તેમના દ્વારા આ પ્રમાણે પૂછવાથી સંજયે બધા જ પાંડવો તથા દ્રૌપદી વગેરે કુરુકુળની સ્ત્રીઓનો પરિચય આપતા કહ્યું, આ જે સુવર્ણ જેવા તેજસ્વી અને ઊંચા કદના છે, જેમની નાસિકા અણીદાર અને નેત્રો મોટા મોટા તથા થોડા રત્તુંબડા છે, તે એ સિંહની જેમ બેઠેલા કુરુરાજ યુધિષ્ઠિર છે. જેઓ મદમસ્ત ગજરાજની જેમ ચાલનારા તપાવેલા સોના જેવા ગૌરવર્ણના તથા ભરાવદાર અને પહોળા ખભાવાળા છે, જેમની ભુજાઓ માસલ અને વિશાળ છે. તેમનું નામ ભીમસેન છે. એમની પાસે જે આ મહાન ધનુર્ધર અને શ્યામવર્ણના યુવાન દેખાય છે, જેમના ખભા સિંહ જેવા ઊંચા અને કમળપત્ર જેવા વિશાળ નેત્ર છે, એ વીરવર અર્જુન છે. કુંતીની પાસે બેઠેલા જે 2 શ્રેષ્ઠ પુરુષો દેખાય છે, એક સાથે ઉત્પન્ન થયેલા નકુળ અને સહદેવ છે. રૂપ, બળ અને શીલમાં તેમની તુલના કરનાર સંસારમાં બીજો કોઈ નથી. આ નીલ કમલ જેવા શ્યામ વર્ણવાળા સુંદરી જે સાક્ષાત લક્ષ્મી તથા દેવતાઓના દેવી જેવા દેખાય છે, મહારાણી દ્રૌપદી છે. તેમની પાસે જે આ સુવર્ણ જેવી ઉત્તમ ક્રાંતિવાળા દેવી ચંદ્રમાની પ્રભા જેવા બિરાજમાન છે, એ અનુપમ પ્રભાવશાળી ચક્રધારી ભગવાન શ્રી કૃષ્ણના બહેન સુભદ્રા છે. ત્યાં જે વિશુદ્ધ સુવર્ણ જેવા વર્ણના સુંદર દેવી બેઠા છે, તેઓ નાગરાજ કન્યા ઉલુપી છે તથા જેમના શરીરનો રંગ નવા મધુક એટલે કે મહુડાના ફૂલના રંગને માત કરી રહ્યો છે. તેઓ રાજકુમારી ચિત્રાગદા છે. તે બંને અર્જુનની પત્નીઓ છે. આ જે ઇન્દિવર એટલે કે ભૂરા કમળ જેવા શ્યામ વર્ણના રાજમહિલા વિરાજમાન છે, એ શ્રી કૃષ્ણની સાથે ટક્કર લેવાની હોશ ધરાવતા રાજસેનાપતિના બહેન અને ભીમસેનના પત્ની છે. એ ઉપરાંત આ જે ચંપા જેવા ગૌર વર્ણવાળા સુંદરી બેઠા છે, તેઓ મગધરાજ જરાસંધની પુત્રી અને માદ્રીકુમાર સહદેવની પત્ની છે. તેમની પાસે જે નીલકમલ જેવા શ્યામવર્ણના મહિલા છે, તેઓ માદ્રીના મોટા પુત્ર નકુળના પત્ની છે. અને આ જે તપાવેલા સોના જેવા ગોરા વર્ણની તરુણી ખોળામાં બાળક લઈને બેઠી છે, એ રાજા વિરાટની પુત્રી અને અભિમન્યુની ધર્મપત્ની ઉત્તરા છે. એ સિવાય આ જેટલી સ્ત્રીઓ સફેદ ચાદર ઓઢીને વિધવા વેશમાં બેઠેલી છે, જેમના સેંથા સિંદૂર વિનાના દેખાય છે, એ બધી જ દુર્યોધન વગેરે 100 ભાઈઓની પત્નીઓ અને આ વૃદ્ધ મહારાજની પુત્રવધુઓ છે. એમના પતિ અને પુત્રો રણમાં મૃત્યુ પામ્યા છે. મહર્ષિઓ, તમારા પ્રશ્ન અનુસાર મેં મુખ્ય વ્યક્તિઓનો પરિચય આપી દીધો. આ પ્રમાણે સંજયના મુખેથી બધાનો પરિચય મેળવીને તે બધા જ તપસ્વીઓ ચાલ્યા ગયા. પાંડવોના સૈનિકોએ વાહનો છોડીને આશ્રમની સીમાની બહાર પડાવ નાખી દીધો તથા સ્ત્રી, વૃદ્ધો અને બાળકોનો સમુદાય છાવણીમાં સુખપૂર્વક વિશ્રામ કરવા લાગ્યો. તે સમયે રાજા ધૃતરાષ્ટ્ર પાંડવોને મળીને કુશળ સમાચાર પૂછવા લાગ્યા. ધૃતરાષ્ટ્ર અને યુધિષ્ઠિરની વાતચીત તથા વિદુરજીનો યુધિષ્ઠિરના શરીરમાં પ્રવેશ. ધૃતરાષ્ટ્રે પૂછ્યું, યુધિષ્ઠિર, તમે નગર અને પ્રાંતની સઘળી પ્રજા તથા ભાઈઓ સહિત કુશળ તો છો ને? તમારા આશ્રય રહીને જીવન નિર્વાહ કરનારા મંત્રીઓ, સેવકો અને ગુરુજનો નિરોગી છે ને? શું તેઓ તમારા રાજ્યમાં નિશ્ચિંત થઈને રહે છે? શું તમે પ્રાચીન રાજસીઓ દ્વારા સેવિત પ્રાચીન રીતિનીતિનું પાલન કરો છો ને? અન્યાયથી તો પોતાનો ખજાનો ભરતા નથી ને? શત્રુ, મિત્ર અને તટસ્થ પુરુષોની સાથે યથા યોગ્ય વર્તન તો કરો છો ને? શું તમારા સ્વભાવ અને વર્તાવથી બ્રાહ્મણો સંતુષ્ટ રહે છે? નગરજનો, સેવકો તથા સ્વજનોનો તો વાત
સ્વજનોની તો વાત જ સી, શત્રુઓને પણ તમે પોતાના સદવ્યવહારથી સંતુષ્ટ રાખો છો ને? શું તમે શ્રદ્ધાપૂર્વક પિતરો અને દેવતાનું પૂજન તથા અન્ન અને જળ દ્વારા અતિથિઓનો સત્કાર કરો છો? શું તમારા રાજ્યમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તથા કુટુંબીઓ ન્યાય માર્ગનું અવલંબન કરીને પોતાના કર્તવ્યનું પાલન કરે છે? સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધ પુરુષોને કોઈ પ્રકારનું દુઃખ તો નથી ને? તેઓ જીવન નિર્વાહ માટે ભીખ તો માગતા નથી ને? તમારા ઘરમાં વહુ દીકરીઓનો આદર તો થાય છે ને? વૈશંપાયનજી કહે છે, જન્મેજય ધૃતરાષ્ટ્રના પ્રમાણે કુશળ સમાચાર પૂછવાથી વાતચીત કરવામાં કુશળ ન્યાય વેતા રાજા યુધિષ્ઠિરે આ પ્રમાણે કહ્યું, રાજન, મારે ત્યાં બધા જ કુશળ છે. તમારા તપ, ઇન્દ્રિય સંયમ અને મનોનિગ્રહ વગેરે સદગુણોની વૃદ્ધિ તો થઈ રહી છે ને? મારા માતા કુંતીને તમારી સેવા શુશ્રૂષા કરવામાં દુઃખ તો થતું નથી ને? શું તે એમનો વનવાસ સાર્થક થશે? મારા મોટા માતા ગાંધારી દેવી, જે ઘોર તપસ્યામાં સંલગ્ન છે, તેઓ યુદ્ધમાં મરાઈ ગયેલા પોતાના મહાપરાક્રમી પુત્રો માટે કદી શોક તો કરતા નથી ને? પિતાશ્રી, આ સંજય પણ કુશળતાપૂર્વક તપસ્યા કરી રહ્યા છે ને? અત્યારે વિદુરજી ક્યાં છે? તેઓ હજી સુધી કેમ દેખાતા નથી? યુધિષ્ઠિર આ પ્રમાણે પ્રશ્નો કરવાથી ધૃતરાષ્ટ્રે કહ્યું, બેટા, વિદુરજી કુશળ છે. તેઓ બહુ કઠોર તપશ્ચર્યા કરી રહ્યા છે. નિરંતર ઉપવાસ કરવાથી તેમને માત્ર વાયુનો જ આહાર લેતા હોવાથી તેઓ અત્યંત દુર્બળ થઈ ગયા છે. તેમના શરીરની બધી જ નસો ઉપસી આવી છે. આ નિર્જન વનમાં બ્રાહ્મણોને ક્યારેક તેમના દર્શન થઈ જાય છે. રાજા ધૃતરાષ્ટ્ર આ પ્રમાણે કહી રહ્યા હતા, ત્યાં તો મોઢામાં પથ્થરનો ટુકડો મૂકીને જટાધારી વિદુરજી દૂરથી આવતા દેખાયા. તેમનું નિર્વસ્ત્ર શરીર અત્યંત દુર્બળ અને જંગલની ધૂળ માટીથી ભરેલું હતું. તેઓ આશ્રમ તરફ જોઈને તરત પાછા ફરી ગયા. તે જોઈને રાજા યુધિષ્ઠિર એકલા તેમની પાછળ દોડ્યા. વિદુરજી ક્યારેક દેખાતા હતા અને ક્યારેક અદૃશ્ય થઈ જતા હતા. આ પ્રમાણે તેઓ ઘોર જંગલ તરફ જવા લાગ્યા. યુધિષ્ઠિર, વિદુરજી, હું તમારો પરમ પ્રિય રાજા યુધિષ્ઠિર છું. તમારા દર્શન માટે આવ્યો છું, એવું કહીને તેમની પાછળ દોડી રહ્યા હતા. બહુ ગીચ વનમાં ગયા પછી વિદુરજી એક વૃક્ષને સહારે ઊભા રહી ગયા. તેઓ એટલા દુર્બળ થઈ ચૂક્યા હતા કે તેમનું શરીર હાડકાનું માળખું માત્ર હતું. તેમ છતાં પરમ બુદ્ધિમાન યુધિષ્ઠિરે તેમને ઓળખી લીધા હતા અને હું યુધિષ્ઠિર છું એવું કહેતા રહીને તેઓ તેમની પાસે જઈને ઊભા રહી ગયા અને તેમણે વિદુરજીનો સત્કાર કર્યો. ત્યાર પછી મહાત્મા વિદુરજી એકાગ્ર ચિત્તે રાજા યુધિષ્ઠિર તરફ જોવા લાગ્યા. તેઓ પોતાની દ્રષ્ટિને તેમની દ્રષ્ટિમાં, શરીરને શરીરમાં, પ્રાણોને પ્રાણોમાં અને ઇન્દ્રિયોને ઇન્દ્રિયોમાં મેળવીને તેમની સાથે એકાકાર થઈ ગયા. આ પ્રમાણે પોતાના તેજથી પ્રજ્વલિત થતા રહીને વિદુરજીએ ધર્મરાજના શરીરમાં પ્રવેશ કર્યો. રાજા યુધિષ્ઠિરે જોયું કે વિદુરજીની આંખો પૂર્વવત સ્થિર છે અને તેમનું શરીર પણ પૂર્વવત વૃક્ષને સહારે ઊભું છે, પરંતુ હવે તેમાં ચેતના નથી. આ ઉપરાંત તેમને પોતાનામાં વિશેષ બળ અને અધિક ગુણોનો અનુભવ કર્યો. હવે તેમના મનમાં વિદુરજીના શરીરનો દાહ સંસ્કાર કરવાની ઈચ્છા થઈ. દરમિયાન આકાશવાણી થઈ, રાજન, વિદુરજી સંન્યાસ ધર્મનું પાલન કરતા હતા, તેથી તેમના શરીરમાં દાહ સંસ્કાર કરશો નહીં. આ જ સનાતન ધર્મ છે. તેમને સાંતાનિક નામના લોકની પ્રાપ્તિ થશે. એમના માટે શોક કરવો ન જોઈએ. આ સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિર ત્યાંથી પાછા આવ્યા અને તેમણે રાજા ધૃતરાષ્ટ્રને બધી વાત કહી. વિદુરજીના દેહ ત્યાગના અદ્ભુત સમાચાર સાંભળીને તેજસ્વી રાજા ધૃતરાષ્ટ્ર તથા ભીમસેન વગેરે બધા જ લોકોને બહુ આશ્ચર્ય થયું. ત્યારબાદ ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને કહ્યું, બેટા, મારા આપેલા ફળ, મૂળ અને જળ ગ્રહણ કરો. મનુષ્યની પાસે પોતાના ઉપભોગની જે વસ્તુઓ હોય તેનાથી તેણે અતિથિઓનો પણ સત્કાર કરવો જોઈએ. તેમને આ પ્રમાણે કહેવાથી યુધિષ્ઠિરે બહુ સારું કહીને તેમની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને તેમને આપેલા ફળમૂળનું ભાઈઓ સહિત ભોજન કર્યું. ત્યાર પછી બધા જ લોકોએ વૃક્ષો નીચે રહીને તે રાત્રિ પસાર કરી.